તો મહેસાણાના કડીમાં પેટા ચૂંટણીમાં જંગ જામશે। ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ફોર્મ ભર્યું છે। ફોર્મ પહેલા ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું। શક્તિ પ્રદર્શનમાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા। રેલી યોજી અને ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું। જંગી મતોથી જીતવાનો રાજેન્દ્ર ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મહત્વનું છે કે આજે પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે, ત્યારે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ શક્તિ પ્રદર્શન કરી અને ફોર્મ ભર્યું હતું। કડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ફોર્મ ભરી દીધું છે અને તેમની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ હાજર રહ્યા। આ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા છે, તેમની સાથે વાત કરું। રાજેન્દ્રભાઈ, આપની શરૂઆત 1980થી રાજકારણમાં, એ બાદ આપ અલગ અલગ જવાબદારી સંભાળી, વિધાનસભા લડ્યા, હાર્યા। એ સમય અને અત્યારનો સમય શું લાગે છે, કેટલો ફરક, શું રહેશે માહોલ? એ વખતનો અને અત્યારનો ફરક ઘણો છે। અત્યારનો માહોલ બહુ સારો છે ભાજપ માટે, એટલે ભાજપ તો કોઈ પણ કાળે હારવાની કોઈ શક્યતા જ નથી, ભાજપ જીતશે। પણ ત્યારે શું હતું, એ માહોલ શું હતો? એ વખતનો માહોલ એવો હતો કે ભાજપની સ્થાપના હતી 1980માં। એ પછી ભાજપને ગામડાઓમાં પ્રવેશવા માટે બહુ મહેનત કરવી પડી હતી, કારણ કે ભાજપ જોઈએ એવો ટોપ ઉપર હતો નહીં, એટલે ભાજપ માટે અમારે બહુ સખત પરિશ્રમ કરવો પડ્યો હતો અને ત્યારે ભાજપ થયું હતું ગામડાઓમાં। ત્યારે કેવો જંગ હતો? ત્રિપાંખીયા હતો? અત્યારે છે કે શું? એ વખતે ત્રિપંખીઓ, હું વિધાનસભા લડ્યો ત્યારે ત્રિપંખીઓ હતો, અને અત્યારે હવે ચતુષ્કોણીઓ છે। તો લાગે છે કે આ એમાંથી એક જગ્યા બનાવી, ચાવડા વર્સિસ ચાવડાનો જંગ જગ્યા બનશે અને ભાજપ જીતશે। શું કામ રહેશે? ભાજપના કામ જે હાલ વિકાસની જે ગતિ ચાલી રહી છે એને આગળ વધારવાની છે। કડી એટલે ખૂબ મહત્વની આ બેઠક, જ્યાં નીતિન પટેલે શરૂઆત કરી, વિકાસ કર્યો, કરશનભાઈ, અને હવે તમારું નામ આગળ ચાલશે। કોનું? રાજેન્દ્રભાઈનું કે નીતિનભાઈનું? રાજેન્દ્રભાઈનું જ અને ભાજપનું। ભાજપ છે તો રાજેન્દ્રભાઈ છે, ભાજપ છે તો રાજેન્દ્રભાઈ છે, અને જીત નિશ્ચિત છે। આ વિશ્વાસ આ ઉમેદવારનો છે, કાર્યકર્તાઓનો છે, ભારતીય જનતા પાર્ટીનો છે, અને આ વિશ્વાસ સાથે તમામ લોકો જે છે તે આગળ વધી રહ્યા છે। હવે જ્યારે મતદાન થશે ને તે બાદ જ્યારે મતગણતરી થશે ત્યારે ખબર પડશે કે આખરે કોને કેટલી લીડ મળે છે, પરંતુ હાલ જીતના વિશ્વાસ સાથે, કામના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ વધી રહ્યા છે અને પ્રચાર પ્રસાર પણ તેઓએ શરૂ કરી દીધો છે। કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, કડી।